નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વિશ્વ વિજેતાની સૌપ્રથમવાર જ્યાં દિલ્હી પહોંચી છે વર્લ્ડ ટીમ ઇન્ડિયા અને તેમણે T20 વર્લ્ડ કપમાં તિરંગો લહેરાવી વતન પરત ફરી આ ટીમ ઇન્ડિયા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થવાનું છે અને દિલ્હી એરપોર્ટ અને હોટલમાં ટીમ ઇન્ડિયાનું ગ્રાન્ડ વેલકમ રાખવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે ચાહકોએ ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું છે અને રોહિત શર્માએ એરપોર્ટ પર ચાહકોને ટ્રોફી પણ બતાવી ત્યારે પોતાના હીરોની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા। ટીમ ઇન્ડિયાના સ્વાગતમાં હોટલમાં સ્પેશિયલ કેક બનાવવામાં આવી છે। આપણે એ પણ જણાવીએ કે ટીમ ઇન્ડિયા બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરી છે। ટીમે 2007માં MS ધોનીની કપ્તાનીમાં પહેલો ખિતાબ જીત્યો હતો। આ વખતે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી। આપણે જણાવીએ કે ITC મોરિયાના એક્ઝિક્યુટિવ શેફ શિવનીત પાહોજાએ કહ્યું કે અમારી ટીમે એક કેક તૈયાર કરી છે જે ટીમ ઇન્ડિયાની જર્સીના રંગની છે। તે ટ્રોફી આકારની છે અને તેના દ્રશ્યો પણ અમે તો આપને સ્ક્રીનમાં ટૂંક સમયમાં બતાવીશું, પરંતુ એ પહેલાં આ દ્રશ્યો આપ જુઓ કે એરપોર્ટ બહાર જો રોહિતે ટ્રોફી ઊંચી કરી અને સાથે ચાહકોએ રોહિતના નારા લગાવ્યા હતા અને પોતાના હીરોની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ચાહકો પણ અહીં ઉમટી પડ્યા હતા અને T20 વર્લ્ડ કપ બીજી વાર જીતીને ટીમ ઇન્ડિયાએ આખરે ચાહકોનું દિલ જીતી લીધું અને સાથે આજે જ્યારે ટીમ ઇન્ડિયા પહોંચી એ સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રોહિત અને કોહલીના નારા લાગ્યા હતા। આ ઉપરાંત દિલ્હી એરપોર્ટ અને હોટલમાં ટીમ ઇન્ડિયાનું એક ગ્રાન્ડ વેલકમનું આયોજન કરવામાં આવ્યું છે અને ચેમ્પિયનનું સ્વાગત થઈ રહ્યું છે। ચાહકોએ ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું અને જ્યારે રોહિતે ટ્રોફી ઊંચી કરીને ચાહકોને બતાવી ત્યારે તેના નામના નારા ગુંજતા થઈ ગયા હતા અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ટીમ ઇન્ડિયાની જર્સી આકારની એક કેક પણ તૈયાર કરવામાં આવી છે અને તેના માટે ટીમ ઇન્ડિયાને વેલકમ કરવા માટે આ કેક તૈયાર કરવામાં આવી છે। તો આ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો એક તરફ કોહલી અને રોહિત તેનાની જોરદારની બૂમો લાગી એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત થયું। મોટી સંખ્યામાં ચાહકોનો જમાવડો પણ આપ જોઈ રહ્યા છો। બીજી તરફ અહીં જે હોટલની અંદર ટીમ ઇન્ડિયાની જર્સી આકારની એક સુંદર કેક પણ તૈયાર કરવામાં આવી છે અને તેની પર જે ટીમ ટ્રોફી જીતીને લાવી છે ટ્રોફી આકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ દિલ્હીમાં 11 વાગ્યા આસપાસ સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાત પણ આજરોજ થવાની છે તેની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ત્યાં પણ ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ થઈ ચૂકી છે અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ભારતીય ક્રિકેટ ટીમ કોચ તેમજ સપોર્ટિંગ સ્ટાફ સહિત તમામ સભ્યો દિલ્હીથી વિશેષ ફ્લાઇટમાં મુંબઈ આજે પહોંચવાના છે।